નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, બોર્ડની પરીક્ષા લેવાઈ ગઈ. એ ઉપરાંત પણ કેટલીક કોલેજની પરીક્ષાઓ પણ પૂરી થઈ. એટલે કે કેટલાય એવા વિદ્યાર્થીઓ છે જેને વેકેશન પડી ગયું છે. આવતા દિવસોમાં કેટલાય બીજા વિદ્યાર્થીઓ છે જેને વેકેશન પડી જવાનું છે. એટલે મોટે ભાગે એપ્રિલના એન્ડ સુધીમાં લગભગ બધી પરીક્ષાઓ, લગભગ મોટા ભાગની લેવાઈ જતી હોય છે અને વિદ્યાર્થીઓને એપ્રિલનો એન્ડ અથવા મેની શરૂઆતથી જ વેકેશન શરૂ થઈ જતું હોય છે, અપ ટુ લગભગ 20મી જૂન, 15-20 જૂન સુધી. એટલે દોઢેક મહિનો એવો મળે મોટાભાગના વિદ્યાર્થીઓને જે વેકેશન મળે. કેટલાક વિદ્યાર્થીઓને લગભગ 2 મહિના મળે છે, આખો એપ્રિલ, આખો મે અને અડધો જૂન, એટલે લગભગ 2.5 મહિના જેટલું વેકેશન. તો 2-2.5 મહિના જેટલું વેકેશન બધા વિદ્યાર્થીઓને મળે. માતા પિતા એટલે કે પેરેન્ટ્સ રાહ જોતા હોય કે બાળકની પરીક્ષા લેવાઈ જાય પછી ક્યાંક ફરવા જાય. માતા પિતા નોકરી કરતા હોય તો એ લોકો નોકરીમાંથી રજા લઈ લે, પણ સૌથી પહેલાં એ જોઈએ કે પોતાના બાળકની એક્ઝામ જે પણ ધોરણમાં તે હોય, જે પણ કક્ષાએ હોય, એની એક્ઝામ લેવાઈ જાય એ બહુ જરૂરી છે. માતા પિતા વ્યવસાયી હોય તો વ્યવસાયમાં પણ થોડી રજા લઈને માતા પિતા બાળકની પરીક્ષા પૂરી થઈ જાય પછી એને ફરવા લઈ જતા હોય છે. મોટે ભાગે આ દિવસો છે ઉનાળાના, ભારે તાપના, એટલે આપણે ઠંડી જગ્યાઓમાં અથવા તો ક્યાંક એવી જગ્યાઓમાં ફરવા જતા હોય છે જેવી પોતપોતાની અનુકૂળતા, જેવી આર્થિક સ્થિતિ, એને બધું ઘણું બધું એમાં તો લોકો પોતાની અનુકૂળતા જોતા હોય છે. પણ ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના બાળકને વેકેશનમાં ક્યાંક ફરવા લઈ જાઓ, ઓછામાં ઓછા 2-3 દિવસ લઈ જાઓ, એવી ધારણા રાખીને લઈ જતા હોય છે. બહુ સારી વાત છે. પણ વાત મારે એ કરવી છે કે બાળકોને ક્યાં ફરવા લઈ જવા? આપણે ભલે ને પૈસા પાત્ર હોઈએ, મધ્યમ વર્ગના હોઈએ, ગરીબ વર્ગના હોઈએ, લોઅર મિડલ ક્લાસ હોઈએ, પણ બાળકને પ્રકૃતિની ગોદમાં ફરવા લઈ જવું એ બહુ જરૂરી છે. આજના દિવસની જરૂરિયાત છે, આવતા દિવસોની પણ જરૂરિયાત છે. પ્રકૃતિની ગોદમાં એટલે પ્રકૃતિના તત્વોની વચ્ચે. દાખલા તરીકે જ્યાં બહુ વૃક્ષો હોય, એટલે કે જંગલ હોય, જ્યાં નદી, ઝરણા વહેતા હોય, પર્વત હોય, ડુંગર, તો પ્રકૃતિના તત્વો જ્યાં ખીલા છે, પ્રકૃતિ જ્યાં ખીલી છે, બાળકને કમસે કમ 2-3 દિવસ પછી આપણે ભલે ને બીજે ક્યાંક ફરવા જતા હોય, મોટા શહેરોમાં જતા હોય, ઘણા લોકો રાજસ્થાનની ટૂર કરતા હોય છે, અન્ય રાજ્યોની, કોઈ સાઉથમાં જતા હોય છે, નોર્થ ઇન્ડિયામાં જતા હોય છે, કોઈ ધાર્મિક મનોવૃત્તિવાળા લોકો હોય તો એ ધર્મસ્થળોએ જતા હોય છે, આપણા રાજ્યના અથવા તો બીજા રાજ્યોના. ઓકે, એ તો દરેકની પોતાની શ્રદ્ધા, અનુકૂળતા અને બધી બાબતોનો વિષય છે, એટલે એમાં તો કંઈ કહેવાનું હોય નહીં. પણ કમસે કમ ઘણા લોકો વિદેશ પણ જતા હોય છે વેકેશનમાં પોતાના બાળકોને લઈને. સારી વાત છે, પણ કમસે કમ ભલે બીજે ગમે ત્યાં લઈ જાય, પણ 3-4 દિવસ, 5 દિવસ બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જાય. આ બહુ જરૂરી છે. એટલા માટે કે હવે પર્યાવરણની જાગૃતિ આવી છે, પર્યાવરણને બચાવવું જરૂરી છે. બાળકને જો ઘરમાંથી જ પ્રકૃતિના પાઠ નહીં ભણાવીએ, પ્રકૃતિની વચ્ચે રહેતા નહીં શીખવાડીએ, માત્ર હોટેલોમાં જાશું અથવા તો વિમાનોમાં ઉડીને જાશું ને એને આધુનિક સુવિધાઓની વચ્ચે જ રાખશું, તો એને પ્રકૃતિની ગોદમાં રહેવાનો જે આનંદ છે ને, એનાથી આપણે વંચિત રાખી દેશું. બીજું, પ્રકૃતિની ગોદમાં થોડીક મુશ્કેલી પડે, પ્રકૃતિની ગોદમાં કદાચ થોડીક એને સમસ્યા આવે, થોડીક મુશ્કેલી પડે, પણ એ મુશ્કેલીમાંથી પણ એ ઘણું શીખે છે. દાખલા તરીકે આપણે સાસણ જઈએ, ખાલી એક ઉદાહરણ તરીકે કહું કે સાસણ આપણા બાળકોને લઈને જઈએ, 2-3 દિવસ રોકાઈએ, સિંહ દર્શન માટે સવારમાં લઈ જઈએ, તો વહેલું ઉઠવું પડે, જે સામાન્ય રીતે ટેવ બાળકોને હોય નહીં. હા, તમારે વહેલી સવારે ઉઠી જવું પડે. તમારો જે સમય હોય છે પેલી સિંહ દર્શનના સફારીનો, તો એ સમયે તમારે ઉઠવું પડે, એ સમયે તૈયાર થઈને એમાં બેસી જવું પડે. હજી અંધારું હોય, સૂર્યોદય પણ કદાચ ના થયો હોય, અથવા સૂર્યોદય થતો હોય, તો એવી વખતે વનમાં નીકળવું, જંગલમાં નીકળવું. ઓફિશિયલ, હું અનઓફિશિયલને બિલકુલ વાત કરતો જ નથી. બિલકુલ અનઓફિશિયલ કોઈ વસ્તુ કરાય પણ નહીં. ઓફિશિયલી જે એનો સમય છે અથવા તો જે એની વ્યવસ્થા છે, સરકારી વ્યવસ્થા, એની વચ્ચે રહીને જ હું વાત કરું છું. એની વચ્ચે જ આપણે એ વ્યવસ્થાના ભાગરૂપે જ આપણે જવાનું છે. તો વહેલી સવારે તમે જ્યારે જાઓ છો અથવા તો સૂર્યોદય પછી પણ જાઓ છો, તો એક તો બાળકને વહેલું ઉઠવું, વહેલું તૈયાર થઈ જવું, અને એક પ્રકૃતિની ગોદમાં નીકળવાનો જે આનંદ છે, એમાં સિંહ દર્શન થઈ જાય તો એ જે વાતાવરણ, એ જે થ્રિલ છે કે સિંહ આમ
હુંકારા કરતો હોય કે સિંહણ હુંકારા કરતી હોય, એના બચ્ચાઓની આજુબાજુ એ ફરતા હોય અથવા બચ્ચાઓ એને વીંટળાઈને ફરતા હોય, તો એ જે દ્રશ્યો જોવા, એ જે એક શૌર્ય એક આપણી અંદર જનૂન તૈયાર થાય કે આપણાથી સિંહ છે એ થોડાક ફૂટ જ દૂર હોય છે. સાચો સિંહ, સર્કસનો નહીં, ઝૂનો નહીં, એક મુક્ત વિહારી જે વનનો રાજ છે, વનનો રાજા, એ ત્યાં આપણને આપણાથી થોડાક ફૂટ દૂર જોવા મળે. તો એ જે દ્રશ્યો જોવા, એ બાળકોને બતાવવું, એ શૌર્ય, એ હિંમત, એની જે હિલચાલ જોવી, એને જે બાળકો એના બચ્ચાઓ સાથે જે રીતે એ હરતો ફરતો હોય કે હરતી ફરતી હોય સિંહણ, એના બચ્ચાઓની કેર કરતા હોય એના સિંહ અને સિંહણ, એના પેરેન્ટ્સ, તો એ આપણા બાળકોને બતાવવું, એ થ્રિલ જોવી. પછી આગળ જાય તો થોડા હરણા જોવા મળે. તમે આની આગળ જાઓ તો બીજા પક્ષીઓ, પ્રાણીઓ, જાત જાતના પક્ષીઓના કલરવ આવતા હોય છે. તમે વહેલી સવારે જ્યારે ગીરમાં નીકળો અથવા કોઈ પણ જંગલ, તમે દાખલા તરીકે ધારીથી તુલસીશ્યામ જાઓ છો, તો એ પણ જે થોડાક કિલોમીટરનો જંગલનો વિસ્તાર છે, એના જે ઓફિશિયલ સમયે જ આપણે નીકળવાનું છે, તો એમાં પણ તમને કેટલા બધા પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, પક્ષીઓ જોવા મળે છે. કેટલા ઝરણા જોવા મળે છે, કેટલા બધા નેસ ત્યાં હોય છે, જે માલધારીઓ ત્યાં રહેતા હોય છે એના નેસ હોય છે. તો આ બધો જે માહોલ છે એમાં થોડીક મુશ્કેલી પણ પડે. થોડીક વાર માનો કે સિંહ ને સિંહણ છે રસ્તો ક્રોસ કરે છે તો તમારે ઊભું રહી જવું પડે, એની સામે ન પડાય. એને બિલકુલ ડરાવવાના તો છે જ નહીં, એને છંછેડવાના તો છે જ નહીં. તો એને નિરખવાના છે, એની હિલચાલ જોવાની છે, દૂર ઊભા રહીને. તમે પેલું દૂરબીન, બાયનોક્યુલર લઈ ગયા હો તો એનાથી તમારે એને નિરખવાના છે, તમને બહુ નજીક દેખાશે. એવા પક્ષીઓ બોલી રહ્યા છે તો તમે તમારું વાહન ઊભું રાખી દો, એ પક્ષીઓને નિરખો, એના જુદા જુદા અવાજ સાંભળો. તો આ બધી વસ્તુ બાળકોમાં એક પ્રકારનો જે પ્રકૃતિ પ્રત્યેનો જે લગાવ છે એ ઉત્પન્ન કરે છે, ભાવ ઉત્પન્ન કરે છે. ક્યારેક એને ડર પણ લાગી જાય. માનો કે સિંહને બહુ નજીકથી જોઈ તો બાળક ડરી પણ જાય, એવું સંભવ છે. તો એ પણ જરૂરી છે, એને ડર લાગવો જોઈએ, એ પણ જરૂરી છે કે એ વનનો રાજા છે, એની વચ્ચે આપણે નીકળાય નહીં, એની સામે આપણે પડાય નહીં. તો બાળકને એ પણ શીખવવું જરૂરી છે કે એને આપણે સન્માન આપવું પડે, એ વનરાજ છે. તો એ પ્રકારના પ્રાણીઓ, એ પ્રકારના પક્ષીઓ, આ તો હું વાત કરું છું માત્ર જંગલની. તો એ બધું બતાવવું, એની વચ્ચે રાખવા. અચ્છા, એના કેટલા બધા ફાયદાઓ છે. દાખલા તરીકે તમે જંગલમાં કે ક્યાંય એવી જગ્યાએ રોકાણા છો, પ્રકૃતિના જે તત્વો છે એમાં, એની વચ્ચે, તો તમે બાળકોને રાત્રે તારા દર્શન કરાવી શકો, આકાશ દર્શન કરાવી શકો છો. બાળકોએ જોઈ શકે, બાળકોએ આપણે કદાચ એને દુબઈ લઈ જઈએ કે વિયેતનામ લઈ જઈએ કે પછી લંડન લઈ જઈએ કે પછી આફ્રિકન કોઈ કન્ટ્રીમાં લઈ જઈએ, તો ત્યાં એને આપણે મોટી હોટલમાં રાખશું તો ત્યાં તારા દર્શન, આભ દર્શન, આકાશ દર્શન નહીં કરાવી શકાય ને. એ આપણે જો કદાચ આબુમાં રોકાણા હોઈએ, કદાચ સાસણમાં રોકાણા હોઈએ, અથવા તો કોઈ એવી જગ્યાએ રોકાણા હોઈએ કે જૂનાગઢમાં કે ક્યાંય પ્રકૃતિના તત્વો, તો આ બધું બતાવી શકશું, તો આ બધું એને દર્શન કરાવી શકશું. એવી કોઈ જગ્યાએ તમે છો તો તમે તારા દર્શન કરાવી શકો છો, આકાશ દર્શન. તો એ સપ્તર્ષિ શું છે? 7 તારાઓનો એક સમૂહ હોય છે, એક પ્રશ્ન ચિહ્ન જેવો આકાર બનતો હોય છે. આપણે જોઈએ છીએ રાત્રે આકાશમાં. કારણ કે આપણે જ્યારે નાના હતા, જે લોકો અત્યારે 50-55ની ઉંમરના છે અથવા મોટા છે, તો એ ગામડામાં રહેતા હતા જે લોકો, એ ફળિયામાં સૂતા હતા. ઉનાળામાં તો ખાસ અગાસીઓમાં સૂતા હતા, જેને અગાસી હતી. બાકી ફળિયામાં સૂતા હતા, ખુલ્લામાં સૂતા હતા. તો એ રાત્રે આકાશ દર્શન કરી શકતા હતા. રાત્રે ઊંઘ ઉડે 2 વાગે 3 વાગે, તો આકાશમાં જુઓ તો તમને સપ્તર્ષિ 7 તારાઓનો એક સમૂહ જોવા મળે. તો એ લોકો ગણતરી કરી લેતા હતા કે અત્યારે રાતના 2-3 વાગ્યા હોવા જોઈએ. ઘડિયાળ નહોતી એની પાસે, તો એ લોકો તારા જોઈને સમય નક્કી કરી લેતા હતા કે આ તારા અત્યારે મારી ઉપર આવ્યા છે, આકાશમાં દેખાય છે, હું જે સૂતો છું મારી ઉપર, તો અત્યારે 2-3 વાગ્યા હોવા જોઈએ. અમુક પ્રકારના પક્ષી બોલે તો એને ખબર પડી જતી હતી અત્યારે સવારના 4, 4:30, 5 વાગવા આવ્યા હોવા જોઈએ. કે આ પક્ષીઓ બોલે છે તો એ વહેલી સવારે જ બોલે, સૂર્યોદય પહેલાં જ બોલે. હવે 1-1.5 કલાકમાં સૂર્યોદય થવાનો છે. ચકલા બોલે તો એને ગોદડું ઓઢીને સૂતા હોય તો એને ખબર પડી જ જાય કે ચકલા બોલે છે, સૂર્યોદય થઈ ગયો, સવાર પડી ગઈ. તો આ બધી વસ્તુ એ ત્યારે શક્ય બનતી હતી. હવે આપણે એસી રૂમમાં સૂઈએ છીએ, ઘરમાં એસી છે, રૂમમાં સૂઈએ છીએ. એસી હોય એટલે સ્વાભાવિક છે દરવાજા, બારી બધું બંધ રાખવાનું છે, બધું પડદા દઈ દેવાના છે, અંધારું કરી નાખવાનું છે. દરવાજા બારી ખુલ્લા નહીં રાખી શકાય એસીમાં.
તો બાળકને તારા દર્શન કરવાનો, આકાશ દર્શન કરવાનો, આ પ્રકારના પક્ષીઓના અવાજ સાંભળવાનો, વહેલી સવારે જાગીને આકાશ જોવાનો એવો મોકો તો મળતો જ નથી અહીંયા આપણી ઘરે. અને પાછા આપણે વેકેશનમાં એવી જ જગ્યાએ પાછા લઈ જઈએ જ્યાં પણ મોકો ના મળે. તો ભલે સારી જગ્યાએ લઈ જઈએ, વિદેશ લઈ જઈએ, બધું સાચું, પણ ઓછામાં ઓછા 2-4 દિવસ પ્રકૃતિના તત્વોની વચ્ચે રાખીએ જ્યાં એ રાત્રે આકાશ જોઈ શકે. ભલે રાત્રે એટલે હું એમ નથી કહેતો 2-3 વાગ્યા સુધી બાળકને જગાવીએ અથવા તો રાત્રે 2-3 વાગે ઉઠાડીને એને તારા બતાવીએ. રાત્રે 10 વાગે પણ તારા, તમે એવી જગ્યાએ હો તો તમે આકાશ દર્શન કરી શકો છો, તારા દર્શન થઈ શકે છે. બાળકને થોડું વહેલું ઉઠાડીએ સૂર્યોદય પહેલાં તો એ પ્રકારના પક્ષીઓના અવાજ સાંભળી શકે છે. એવી જગ્યાએ બહાર આપણે એને લઈ જઈએ, થોડું ચલાવીને લઈ જઈએ તો એને એ બધી થ્રીલ એનો અનુભવ કરાવી શકાય છે, એ અનુભવ કરી શકે છે. તો વેકેશન છે, કેટલાક લોકો માટે છે અત્યારે, કેટલાકને હવે પડવાનું છે. તો કમસે કમ 2-4 દિવસ પણ આપણે પ્રકૃતિના તત્વો છે, જ્યાં વૃક્ષો છે, વનરાય છે, જંગલ છે, પર્વતો છે, ઝરણા છે, એનો પણ એક ચોક્કસ પ્રકારનો અવાજ, જ્યાં ઝરણા વહે છે ત્યાં કેટલી જાતની માછલીઓ અંદર હોય છે. તો બાળકને એ પણ શીખવાડે, માછલીઓને થોડો ખોરાક આપવાનું શીખવાડે, માછલીઓ જોયા કરે, એના જુદા જુદા કલર, એની બધી ગતિવિધિ, એમાંથી પણ કેટલું બધું બાળકને આનંદ આવે. તો આ આનંદ બધા અદ્ભુત છે. એ ઘરમાં તમે એક્વેરિયમ રાખેલું હોય અને ત્યાં તમે જુઓ છો નદીમાં, સમુદ્રમાં અથવા તો ઝરણામાં, તો એ બે જુદી વસ્તુ છે. એ સર્કસનો સિંહ અને ગીરમાં ફરતો સિંહ બે જુદા છે. તો આ પ્રકારનો બાળકને આપણે શોખ ડેવલપ કરાવીએ, આ પ્રકારની વાતો એના મનમાં આવે, પ્રકૃતિ પ્રત્યેનો એનો શોખ જાગે, પ્રકૃતિની વચ્ચે રહેવાની એની ઈચ્છા થાય, એ પ્રકારનું કલ્ચર એનામાં ડેવલપ કરાવીએ તો ભવિષ્યમાં એ પ્રકૃતિ પ્રેમી બનશે. વૃક્ષો વાવશે, વૃક્ષો ઉછેરશે, વૃક્ષો કાપશે નહીં, પ્લાસ્ટિકનો વિરોધ કરશે, પર્યાવરણનો બચાવ કરશે, પ્રદૂષણ વધારતી વાતોથી એ દૂર રહેશે. તો આ બધા ગુણો એને અત્યારે આપણે વેકેશનમાં 2-3, 4 દિવસના પ્રકૃતિ સાથેના પ્રવાસોથી શીખવાડી શકીએ એમ છીએ ને. એ આપણે જ કરવું પડશે, આપણા બાળકને બીજું કોણ શીખવવા આવે, આપણે જ શીખવવું પડે. તો આ બધી વાતો એવી છે જે આપણા બાળકમાં પ્રકૃતિના, પર્યાવરણના ગુણો કેળવે છે. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.